ભેસાનમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી ઘટના પ્રકાશમાં આવી છે। શહેરમાં અવારનવાર રોડ રેજના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે ભેસ્તાનમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતી ઘટના સામે આવી છે। એસએમસી કોમ્પ્લેક્સની સામે રોડ ઉપરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા ટેમ્પો ચાલકની પ્રેમનગરમાં રહેતા એક યુવક સાથે સામાન્ય ટક્કર થઈ હતી। આ સામાન્ય વાતમાં મામલો એટલો બચક્યો કે યુવક અને તેના મિત્રોએ ભેગા મળી અને ટેમ્પો ચાલકને જાહેરમાં બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે। જો કે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટેમ્પો ચાલક અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। આ બોલાચાલી જોઈ અને નજીકમાં ઉભેલા યુવકના અન્ય મિત્રો પણ ત્યાં દોડી આવ્યા હતા। વાતચીત કરવાને બદલે સીધો ટેમ્પો ચાલક ઉપર હુમલો કરી દીધો હતો। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ટેમ્પો ચાલકને લગભગ 5થી વધુ લોકોએ ઘેરી લીધો હતો અને આ ટોળકી ટેમ્પો ચાલકનો કોલર પકડી તેને રસ્તા વચ્ચે ખેંચી રહી હતી। માનવતા નેવે મૂકીને આ શખ્સો હાથ પગ અને જે હાથમાં આવ્યું તેનાથી ફટકારી રહ્યા હતા। હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક શખ્સોએ ડોલથી ટેમ્પો ચાલકના માથા અને શરીરના ભાગે પ્રહાર કર્યા। જાહેરમાં રસ્તા ઉપર ચાલતી આ ગુંડાગીરી જોઈ અને રાહદારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। આ મારામારીની ઘટનામાં હુમલાખોરો એટલા ઉશ્કેરાયેલા હતા કે તેમને કાયદાનો કોઈ ડર રહ્યો ન હતો। ટેમ્પો ચાલક જીવ બચાવવા આજીજી કરી રહ્યો હતો, તેમ છતાં એક પછી એક યુવકો આવી અને તેને ફટકારી રહ્યા હતા। ટેમ્પો ચાલકને ઢોર માર મારતા દ્રશ્યો મોબાઈલમાં કેમેરામાં કેદ થયા હતા। હુમલાખોરોએ શિસ્તની તમામ મર્યાદા ઓળંગી અને જાહેર માર્ગને કુસ્તીનું મેદાન બનાવી દીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ભેસ્તાન પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલકની ફરિયાદના આધારે અને વિડીયો ફૂટેજની મદદથી હુમલાખોરોની ઓળખ કરી હતી। પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી અને 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પકડાયેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના સકંજામાં આવતા જ રસ્તા ઉપર દાદાગીરી કરનારા યુવાનોની શાન ઠેકાણે આવી ગઈ હતી। પોલીસ સ્ટેશનમાં આરોપીઓને કાન પકડી અને પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે હવે પછી અમે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરીએ। પોલીસે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને ફરી કોઈ આવી હિંમત ન કરે તે માટે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું। હાલ આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। ट्रैफिक में हमसे झगड़ा हो गया, दोबारा हम झगड़ा नहीं करेंगे, माफी मांगते हैं आपकी। ये कानून हम कभी हमारे हाथ में नहीं लगेंगे और आपको भी यही नंबर में विनती है कि दोबारा कानून हाथ में ना ले।